સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ સુઈગામ અને ધણીધર પરગણા ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રવિવારે વાવ ખાતે ભવ્ય મહારેલી તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો, યુવાનો અને મહિલાઓ ઉચ્ચાભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી એકતા, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત સૌપ્રથમ વાવ ખાતે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને સમાજજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. વાહનો સાથે નીકળેલી મહારેલી લોકનિકેતન છાત્રાલય, વાવ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, મહારાણા પ્રતાપ ચોક, નવીન બસ સ્ટેશન અને તાલુકા પંચાયત કચેરી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, અધિકારીઓ અને સામાજિક જાગૃતિને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સમગ્ર માર્ગ પર ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે સમાજની એકતા અને સાંસ્કૃતિક ઓળખનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. મહારેલી પૂર્ણ થયા બાદ ઢીમા સ્થિત ભીલ સમાજની વાડી ખાતે સમાજની સભા અને સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વાગત ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સભા દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્તમાન સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા જિલ્લા પંચાયત સભ્યોનું પણ ભીલ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને વક્તાઓએ આદિવાસી સમાજમાં શિક્ષણનું મહત્વ, સંગઠનની તાકાત, સાંસ્કૃતિક વારસાનું જતન અને સામાજિક વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણી પૂરતો જ નથી, પરંતુ સમાજના અધિકારો, ઓળખ, અસ્તિત્વ અને સર્વાંગી વિકાસ માટે સંકલ્પ લેવાનો દિવસ છે. કાર્યક્રમના અંતે સામૂહિક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોએ સામૂહિક ભોજનનો લાભ લીધો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું. વાવ, સુઈગામ અને ધણીધર પરગણા ભીલ સમાજ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજની એકતા, સાંસ્કૃતિક વારસા, પ્રતિભા, સન્માન અને સામાજિક જાગૃતિનું જીવન ઉદાહરણ બની હતી. ઓગસ્ટની વાવ ખાતે લોકનિકેતનથી, વાવ પોલીસ સ્ટેશનથી ને મહારાણા પ્રતાપનો સ્ટેચ્યુથી ને રૂડાબાના પુતળાના સ્ટેચ્યુથી ને ઢીમા ખાતે આયોજન કરેલ છે. તો તમામ આદિવાસી સંસદ મારા વાવ પરગણાના ઢીમાના અને સોઈગામના ત્રણેય પરગણાના ભેગા મળીને એક આયોજન કર્યું છે. જે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઢીમા મુકામેથી વાવ પ્રગણાની થઈ રહી છે અને અત્રે વાવ લોકનિકેતન કોલેજની આંગળ અમે બધા એકત્રિત થઈ અને અહીં વાવમાં જોરદાર રેલી કાઢી અને અમારી એકતા બતાવી, અમારા રીત રિવાજ, અમારી સંસ્કૃતિને અમે બધાએ ભેગા મળી અને ઉજાગર કરી અને અમારો સમાજ આગળ આવે એ માટે જે બાળકો છે, અમારા તેજસ્વી તારલાઓનું સન્માન માટે અમે એક કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે અમે હળી મળી અને બધા એક સાથે રહીએ એ માટે અમારા વડીલોના માર્ગદર્શન હેઠળ આ એક મોટો કાર્યક્રમનું આયોજન અમે કર્યું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની નવનિયુક્ત ફિલ્ડ મીડિયા ટીમની પ્રથમ બેઠક આજે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન દિયોદર તાલુકાની નવી રચાયેલી ફિલ્ડ મીડિયા ટીમના પ્રમુખ તરીકે જગદીશભાઈ પટિયારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ પટિયારની વરણી થતાં ઉપસ્થિત મીડિયા કર્મીઓ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર ફિલ્ડ મીડિયા ટીમના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, દિયોદર તાલુકાના સ્થાનિક પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવા તેમજ સરકારની વિવિધ યોજનાઓને લોક કલ્યાણકારી કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ પટિયારે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દિયોદર ફિલ્ડ મીડિયા ટીમ એક જૂથ બનીને તાલુકાની જનતાના પ્રશ્નોને યોગ્ય મંચ પર વાચા આપવાનું અને જનહિતના મુદ્દાઓને ઉજાગર કરવાનું કાર્ય કરશે. જગદીશભાઈ પટિયારની પ્રમુખ તરીકે વરણી થતા દિયોદર તાલુકાના મીડિયા કર્મીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે મને દિયોદર તાલુકાના ફિલ્ડ મીડિયા પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે, હું હંમેશા મા અંબાની સાક્ષીએ કહું છું કે તમામ જે દિયોદર તાલુકાના જે લોકો છે એમનો, તમામ મારા જે પત્રકાર મિત્રો છે એમના સાથ સહકાર
અને એમને સાથે લઈને જ તમામ જે કામ કરવાનું થતું છે એ કરીશ. અને જે દિયોદર તાલુકાના જે વિસ્તારની જે પ્રશ્નો છે તેને તમામને વાચા આપવા માટેના મારા પ્રયત્નો રહેશે. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાંથી સ્વચ્છતા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારના સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત થરાદના બસ સ્ટેશન ખાતે વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ સફાઈ અભિયાનમાં થરાદ નગરપાલિકાની ટીમ સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. બસ સ્ટેન્ડ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન દરમિયાન જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને શહેરમાં સ્વચ્છતાના વાતાવરણ જાળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સરકારના સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે નગરપાલિકાની ટીમ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓએ પણ સફાઈ કામગીરીમાં સહભાગી બની સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે નાગરિકોને શહેર અને બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ કચરો ન નાખવો, કચરાનો યોગ્ય નિકાલ કરવો અને સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકાનો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ અને સુંદર થરાદ માટે નાગરિકોની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનભાગીદારી વધારવાનો રહ્યો હતો. સરકાર દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના અંતર્ગત આજે થરાદ નગરપાલિકા અને ભાજપના કાર્યકર્તાઓ સહિત મળીને બસ સ્ટેન્ડની સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમને અહીંયા આમંત્રણ કરવા માટે આવ્યા હતા. સૌને બોલાવ્યા હતા કે સાફ સફાઈના અભિયાનમાં આપ સૌ પણ જોડાઓ. અને અમે નગરપાલિકા ટીમ અને સાથે સાથે ભાજપના સંગઠનના હોદ્દેદારો શ્રી પ્રમુખશ્રીને સર્વે અને સાથે અહીંયાના મેનેજરશ્રી સર્વે મળીને અહીંયા એક સાફ સફાઈનું આયોજન કર્યું. સાફ સફાઈ કરી અને આપણું શહેર સ્વચ્છ રહે, આપણું બસ સ્ટેશન સ્વચ્છ રહે એવી જ આગળથી આપણે સૌ લોકવાસીઓને પણ અપીલ કરીએ છીએ. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શહેરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની વાડીથી શરૂ થયેલી આ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, ભાઈઓ અને બહેનો સહિત મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા હતા. ઢોલ નગારાના તાલે, નૃત્ય અને ગીતો સાથે નીકળેલી આ રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ, રીત રિવાજો અને જીવનશૈલીની ઝાંખી રજૂ થઈ હતી. પરંપરાગત વેશભૂષામાં દીકરીઓએ નૃત્ય કર્યું અને યુવાનોને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિશાળ રેલી થરાદ શહેરના બજાર સહિત વિવિધ વિસ્તારોમાં પસાર થઈ હતી. રેલી દરમિયાન આદિવાસી એકતા, અસ્મિતા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રેલી નિહાળી હતી. રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરીમાં રેલી શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને રેલી સભા સ્થળે પહોંચી હતી, જ્યાં આદિવાસી સમાજ દ્વારા સભાનું આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં સમાજની એકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક પણ જોવા મળી હતી. વાવ થરાદ જિલ્લામાં થરાદના નાગલા નજીક પિકઅપ ડાલાને અકસ્માત નડ્યો હતો. પૂર ઝડપે જઈ રહેલું પિકઅપ ડાલું અચાનક પલટી મારી જતા તેમાં લઈ જવાઈ રહેલા પશુઓને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ડાલાના ડ્રાઈવરને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાના ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ પ્રધાન સૌરભજી ઠાકોર પાભરથી થરા તરફ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન નાગલા નજીક અકસ્માત સર્જાયેલો જોતા તેમણે પોતાની કાર રોકી હતી અને ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત પશુઓ તથા ડ્રાઈવરની મદદ કરી હતી. પ્રધાન સૌરભજી ઠાકોરે ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પશુ ચિકિત્સકને ફોન કરી વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ઈજાગ્રસ્ત ડાલાના ડ્રાઈવરને પણ સારવાર માટે તાત્કાલિક તબીબી મદદ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અકસ્માત બાદ પ્રધાન દ્વારા માનવતા દાખવી ઘટના સ્થળે રોકાઈ ઈજાગ્રસ્તોને મદદ કરાતા સ્થાનિકોમાં પણ તેમની કામગીરીની ચર્ચા થઈ રહી છે.